હેલો વ્યુઅર્સ, ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે અને કાલે રક્ષાબંધન છે, તો મોંમાં મૂકતા જ મેલ્ટ થઈ જાય તેવો કેસર કાજુ કસાટા મૈસૂર બનાવવાનો છે. તો તેનું ચોક્કસ રીત અને માપ જોઈ લઈએ. સૌથી પહેલા ચોક્કસ માપ જોઈ લઈએ. તો કાજુ 100 ગ્રામ લેવાના છે અને ખાંડ 150 ગ્રામ લેવાની છે. ખાંડ અને કાજુનું માપ થઈ જાય ત્યારબાદ મિક્સર જારમાં કાજુ લઈ લેવાના છે અને તેને પલ્સ મોડ પર સાવ ફાઇન પાવડર કરી લેવાનો છે. પાવડર કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે કાજુ છે તેનું ઓઇલ રિલીઝ ના થવું જોઈએ. તે પલ્સ મોડ પર જ કાજુને પીસી લેવાના છે. કાજુ પીસાઈ જાય ત્યારબાદ એક ચાળણીની મદદથી કાજુનો પાવડર ચાળી લેવાનો છે. એકવાર ચાળી લીધા બાદ જે કાજુ વધે તેને ફરી પાછા પીસી લેવાના છે. ફાઇન પાવડર કર્યા બાદ ફરી પાછું ચાળી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે કાજુનો પાવડર તૈયાર છે. તેમાં એક મોટી ચમચી જેટલું તપકીર એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તપકીર એડ કરવાથી મૈસૂરનું ટેક્સચર સારું બને છે. ત્યારબાદ એક કડાઈમાં 300 ગ્રામ જેટલું ઘી લઈ તેને ગરમ કરવા સાઈડમાં મૂકી દઈશું. ઘી ગરમ થાય એટલી જ વારમાં આપણે મૈસૂર માટેની ચાસણી તૈયાર કરી લઈશું. તેના માટે એક કડાઈમાં 150 ગ્રામ ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે અને કેસર એડ કરી મિક્સ કરી લેવાનું છે. કેસર કસાટા મૈસૂર છે એટલા માટે મેં કેસર લીધેલું છે. જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેસર નાખ્યા બાદ ચાસણીનો સારો એવો કલર આવી ગયો છે અને ચાસણી તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ 2 તારની કરી લેવાની છે. ચાસણી કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે 2 તારથી વધારે ચાસણી ન થવી જોઈએ, નહીંતર મૈસૂર ક્રમ્બલી અને હાર્ડ બનશે. અને હવે ઘી ગરમ કરવા મૂક્યું હતું તે ઘી પણ ગરમ થઈ ગયું છે અને ઘી ફૂલ ગરમ કરી લેવાનું છે. તેને ચેક કરવા માટે 1 થી 2 ટીપા પાણીના નાખી છમકારો થાય એટલું ગરમ કરી લેવાનું છે. ઘી ચેક કર્યા બાદ તૈયાર કરેલી ચાસણીમાં 2 ચમચી જેટલું ઘી ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને તમે ઘી એડ કરશો એટલે તેમાં બબલ્સ થતા દેખાશે. આ રીતે 2 વાર ઘી એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ત્યારબાદ કાજુનો પાવડર એડ કરી દેવાનો છે અને સાથે મિક્સ કરતું જવાનું છે. નીચે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને કન્ટિન્યુ ચલાવતું જવાનું છે. કાજુનો પાવડર એડ કર્યો હતો તે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઘી એડ કરતું જવાનું છે. ઘી ઇન્કોર્પોરેટ થાય ત્યારબાદ બીજું ઘી એડ કરવાનું છે અને ધીમે ધીમે બેચીસમાં 6 થી 7 વખત ઘી એડ કરતું જવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મૈસૂરમાં જેમ ઘી એડ કરશો તેમ તે ફૂલવા લાગશે અને જાડી પડવા લાગશે. ઘીને ફૂલ ગરમ જ રાખવાનું છે અને કન્ટિન્યુ ચલાવતું જવાનું છે. અને આપણે તપકીર એડ કર્યો છે તેનાથી મૈસૂરનું ટેક્સચર સારું એવું બને છે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેમ ઘી એડ કરતા જઈએ છીએ તેમ મૈસૂર ફૂલતો દેખાય છે. મૈસૂર બનાવવો તે થોડો ટ્રિકી છે, પણ તમે આ રીતે ચોક્કસ માપ અને રીત સાથે બનાવશો તો મૈસૂર છે તે પરફેક્ટ બનશે. હવે તમે જોઈ શકો છો કે મૈસૂર છે તે તૈયાર થઈ જવા આવ્યો છે. મારે મૈસૂરમાં આશરે 200 ગ્રામ જેટલું ઘી જોયું છે. તમે જોઈ શકો છો મૈસૂર તૈયાર થઈ ગયો છે. તો તેને ફટાફટ એક ટ્રેમાં ડિમોલ્ડ કરી લેશું અને મૈસૂરને એલચી, પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી લેશું. ત્યારબાદ અડધો કલાક ઠંડો થવા મૂકી દેશું. ઠંડો થઈ જાય ત્યાર પછી તેમાં
ચપ્પુથી આડા અને ઊભા કટ્સ લગાવી દેશું અને સ્ક્વેર કરી લેશું. મેસૂબ કટ થઈને તૈયાર છે. ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ મેસૂબના પીસ કર્યા હતા તેની એક લાઈન કાઢી ટ્રેની નીચે ચમચી મૂકી તેને ત્રાંસી કરી ઘી નીતરવા રાખી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ઘી છે તે નીતરી ગયું છે. તેને ચમચી વડે એક વાટકીમાં ઘી કાઢી લેવાનું છે. હવે આપણું કેસર કસાટા મેસૂબ તૈયાર છે ને વિડીયોમાં જોઈ શકો છો તેમ મેસૂબ વચ્ચેથી બદામી કલરનો દેખાવો જોઈએ. હવે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી સોનાના વરખથી ગાર્નિશ કરી સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી જ નવી રેસીપી સાથે ફરી પાછા મળીશું.